માં છે બેટ દ્વારકામાં થોડી જ વારની અંદર જે મેગા ડિમોલિશન શરૂ થવાનું છે તેને લઈને વકફ દ્વારા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી ફગાવી દેવાય છે। બેટ દ્વારકા ડિમોલિશન મામલે આ મોટા સમાચાર આવી રહ્યા છે કે જ્યાં ડિમોલિશનને લઈને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર હવે પોલીસ એક્શનમાં આવી છે। આ બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવનાર છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા मोहित भट्ट। मोहित, आखिरे कोर्टनी अंदर अरजी थई हती जे कोर्टे फगावी दीधी छे अने त्यारबाद हवे पोलीस एक्शन मोडमां छे। कई प्रकारनी कामगीरी आप त्यां जोई रह्या छो? जयेश, बेट द्वारकामां जे राज्य सरकार द्वारा मेगा डिमोलेशन हाथ धरवामां आवी रह्युं छे तेमां हाईकोर्टमां एक सुनावणी छे ते हाथ धरवामां आवी हती अने डिमोलेशन पर रोक लगावती जे अरजी छे ते करवामां आवी हती। जो के हाईकोर्ट द्वारा अरजी छे ते फगावी देवामां आवी छे। हाईकोर्टना निर्णयनी साथे ज जे पोलीस छे तेमना द्वारा एक्शन प्लान तैयार कर देवामां आव्यो छे। हालमां बेट द्वारकामां एक मेगा डिमोलेशन छे ते चाली रह्युं छे। जे गोचरनी जमीन पर आवेली मस्जिदो, मदरेसा उपरांत दरगाह तमामनी जे गैरकायदेसर बांधकामो छे ते बांधकामो अत्यारे तोड़ी पाडवामां आवी रह्या छे अने पोलीसनो मोटो काफलो बेट द्वारका खाते खड़की देवामां आव्यो छे। जी बिल्कुल मोहित, खास કરીને ઘણા સમયથી આ પ્રકારની ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। અત્યાર સુધીમાં કેટલો વિસ્તાર છે કે જે ખુલ્લો કરી દેવાયો છે ને હજી એવો કેટલો વિસ્તાર છે કે જ્યાં હજુ પણ દબાણ ઊભા છે? જયેશ, ડિમોલેશનનો આ ત્રીજો તબક્કો છે। થોડા સમય પહેલા જે બેટ દ્વારકામાં જે પણ ગેરકાયદેસર દબાણો હતા જે દરિયાકાંઠામાં આવેલા હતા તેને દૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જે બીજા તબક્કામાં જે દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ જે મોટી સંખ્યામાં જે ગેરકાયદેસર બાંધકામો છે તે ત્યાં દૂર કરવામાં આવ્યા હતા। ત્રીજા તબક્કામાં કેટલાક ધાર્મિક દબાણો છે કે જ્યાં ઘણા સમયથી હતા એ ધાર્મિક દબાણો હવે દૂર કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। દરિયાઈ સુરક્ષા માટે આ ખૂબ જ મહત્વનું નિર્ણય છે તે લેવામાં આવી રહ્યું છે ને દેવભૂમિ દ્વારકામાં કે જ્યાં વર્ષોથી ગેરકાયદેસર રીતે જમીનો પર કબજો કરવામાં આવ્યો હતો તેને લઈને પોલીસ છે તેમના દ્વારા અને વહીવટી વિભાગ છે તેમના દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે ને આજથી હવે આ ત્રીજો તબક્કો છે શરૂ થયો છે અને જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે કુલ 8 જેટલા મોટા સ્ટ્રક્ચર છે તે આ ત્રીજા તબક્કામાં તોડી પાડવામાં આવશે જેની વકફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો અને આ જે કેટલીક મિલકતો છે તેનું ડિમોલેશન ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટના ચુકાદા બાદ હવે પોલીસ છે તે એક્શનમાં આવી છે અને ચુકાદાની સાથે જ હાલમાં દેવભૂમિ દ્વારકાના બેટ ખાતે અત્યારે મેગા ડિમોલેશન છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે। જી જયેશ। આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કુલ 3 તબક્કાની અંદર આ ડિમોલેશનની કામગીરી અત્યાર સુધી થઈ। 2 તબક્કામાં મોટાભાગના દબાણો તોડી પડાયા છે અને હવે આ ત્રીજા તબક્કામાં હાઈકોર્ટે અરજીઓ ફગાવ્યા બાદ 8 એવા મોટા કન્સ્ટ્રક્શન છે કે જે તોડી પાડવામાં આવશે।